આચાર્ય ચાણક્યએ હજારો વર્ષ પહેલાં એક કડવું સત્ય કહ્યું હતું કે દરેક સંબંધ પાછળ કોઈને કોઈ સ્વાર્થ જરૂર છુપાયેલો હોય છે. આજે હું તમને એવી 6 વાતો જણાવીશ જે તમારે ક્યારેય તમારા પતિને ન કહેવી જોઈએ. પહેલી વાત જે ક્યારેય તમારે ન કહેવી જોઈએ તે છે તમારા પિયરની ખામીઓ અને તમારા પિતાના ઘરની ગરીબી. જ્યારે કોઈ પુરુષ તમારા પ્રેમમાં હોય ત્યારે તેને તમારા પરિવારની ખામીઓ સાથે કોઈ લેવા દેવા હોતી નથી, પરંતુ સમય હંમેશા એક સરખો નથી રહેતો. જ્યારે સંબંધોમાં કડવાશ આવે છે ત્યારે એ જ પુરુષ તમારા પિયરની નબળાઈઓને તીર બનાવીને તમારા હૃદયમાં ખૂંપાવી દે છે. જો તમે તેને કહેશો કે તમારા ભાઈ સાથે બનતું નથી કે પિતા પાસે નાણાંની અછત છે, તો તે જાણી જશે કે તમારી પાછળ કોઈ મજબૂત ટેકો નથી. આ વાત તેને અજાણતા જ તમારા પર દબદબો રાખવાનો અને તમારું અપમાન કરવાનો અધિકાર આપી દે છે. બીજી મોટી ભૂલ એ છે તમારા ભૂતકાળના એ જખમોને ઉખેડવા જેને તમે ભૂલી ચૂક્યા છો. ઘણીવાર સ્ત્રીઓ ભાવુક થઈને પોતાના પતિને પોતાના જૂના દુઃખો, છેતરામણી કે ભૂલો વિશે બધું જ કહી દે છે. તેમને લાગે છે કે આનાથી ઈમાનદારી વધશે, પણ સત્ય એ છે કે પુરુષનું અહંકાર ખૂબ જ સંવેદનશીલ હોય છે. તે તમારી ઈમાનદારીને તમારી નબળાઈ સમજી લે છે. ભવિષ્યમાં જો નાનો પણ વિવાદ થશે તો તે તમારા એ જ ભૂતકાળને ઢાલ બનાવી પોતાને સાચો સાબિત કરશે. ચાણક્ય કહેતા હતા કે ઢાંકેલા જખમ જલ્દી રૂજાય છે, તેને વારંવાર બતાવવાથી તેમાં જીવડા જ પડે છે. ત્રીજી વાત, તમારી બચત અને તમારા ગુપ્ત ધનની જાણકારી. આચાર્ય ચાણક્યએ સ્પષ્ટ કહ્યું હતું કે મુસીબતના સમયે માત્ર ધન જ કામ આવે છે. એક સ્ત્રી પાસે હંમેશા થોડું એવું ધન હોવું જોઈએ જેની જાણકારી કોઈને ન હોય, તેના પતિને પણ નહીં. આ કોઈ છેતરપિંડી નથી, પણ તમારી સુરક્ષા છે. જો તમે તમારી એક પાઈનો હિસાબ આપી દેશો તો તમે આર્થિક રીતે સંપૂર્ણપણે તેમના પર નિર્ભર થઈ જશો. અને યાદ રાખજો, નિર્ભરતા હંમેશા સન્માનને મારી નાખે છે. જ્યારે તમારી પાસે પોતાનું ગુપ્ત ભંડોળ હોય છે ત્યારે તમારામાં એક અદૃશ્ય આત્મવિશ્વાસ હોય છે. ચોથી વાત, બીજા કોઈ પુરુષ પ્રત્યેની તમારી પ્રશંસા કે આકર્ષણ. ક્યારેક સ્ત્રીઓ મજાકમાં કે સહજતામાં બીજા પુરુષના ગુણોની ચર્ચા પતિ સામે કરે છે. તેમને લાગે છે કે આ તો સામાન્ય વાત છે, પણ પુરુષની અંદર એક શિકારી બેઠો હોય છે જે અસુરક્ષાથી ભરેલો હોય છે. તમારી જરા સરખી પ્રશંસા તેના મન પર તમારા ચરિત્ર પ્રત્યે શંકાનું બીજ રોપી દે છે. એ બીજ ક્યારેક વટવૃક્ષ બનીને તમારા સંબંધની શાંતિ ગળી જાય છે. માટે જ પોતાની લાગણીઓ પર નિયંત્રણ રાખવું એ જ શ્રેષ્ઠ સ્ત્રીની ઓળખ છે. પાંચમી વાત, તમારી એવી કોઈ શારીરિક કે માનસિક બીમારીનું વધુ પડતું વર્ણન ન કરવું જે તમને નબળા બતાવે. આનો અર્થ એ નથી કે ઈલાજ ન કરાવવો, પણ પોતાની બીમારીને લઈને સતત રડતા રહેવું કે લાચાર દેખાવું એ પતિની નજરમાં તમારી છબીને એક બોજ જેવી બનાવી દે છે. પુરુષો સ્વભાવથી રક્ષક બનવાનું પસંદ કરે છે, પણ લાંબા સમય સુધી લાચાર અને રડતી સ્ત્રી સાથે રહેવાનું તેમનું આકર્ષણ ખતમ થઈ જાય છે. તમારી પીડાને ગરિમા સાથે સહન કરતા શીખો. તમારી મજબૂતી જ તેમને તમારું સન્માન કરવા મજબૂર કરશે. છઠ્ઠી અને અંતિમ વાત, તમારા મનનો ડર. તમને કઈ વાતથી ડર લાગે છે અથવા તમારી સૌથી મોટી ગભરાહટ શું છે તે ક્યારેય જાહેર ન થવા દો. જ્યારે કોઈને તમારા ડરની ખબર પડી જાય છે ત્યારે તે તમને નિયંત્રણ કરવાનું શરૂ કરી દે છે. જો તમારા પતિને ખબર પડી જાય કે તમે તેને ગુમાવવાથી ડરો છો, તો તે આ ડરનો ઉપયોગ તમને પોતાની આંગળીઓ પર નચાવવા માટે કરશે. પ્રેમને ક્યારેય તમારી લાચારી ન બનવા દો. તેમને એવું લાગવું જોઈએ કે તમે તેમની સાથે એટલા માટે છો કારણ કે તમે તેમને પ્રેમ કરો છો, એટલા માટે નહીં કે તમે તેમના વગર જીવી શકતા નથી. જો તમને આ આચાર્ય ચાણક્યની વાતો સાચી લાગી હોય અને તમે તમારા જીવનને બદલવા માગતા હોય તો આ વિડીયોને લાઇક કરો અને કોમેન્ટમાં જરૂરથી લખજો કે વિડીયો પસંદ આવ્યો કે નહીં. અને બીજા આવા જ વિડીયોને જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.